આ સિનિયર વાવાઝોડાની પણ કેટલીક વિગતો મેં આપને બતાવી રહ્યા છે કયા કયા રાજ્યો છે તે સૌથી વધારે પ્રભાવિત થવાના છે તો જુઓ એ રાજ્યોના નામ સહિત અમે આપને બતાવી રહ્યા છે ભારતનો નકશો છે અને આ તરફ જુઓ કયા કયા રાજ્યો પ્રભાવિત છે તો એ છે મહારાષ્ટ્ર કર્ણાટક કેરળ આ તરફ જોઈએ તો તેલંગાણા આંધ્રપ્રદેશ અને તમિલનાડુ એટલે કે દક્ષિણ ભારતના જેટલા પણ રાજ્યો છે એ દક્ષિણ ભારતના તમામ રાજ્યોમાં તેની પૂરી અસર વર્તાશે અને બંગાળી ખાડીમાં અહીંથી જ્યાં સિનિયર વાવાઝોડું સક્રિય થાય છે 21 નવેમ્બર પછીથી લઈને આ વાવાઝોડું સક્રિય થયું અને ત્યાર પછી તેની જે મૂવમેન્ટ છે તે આ તરફ આગળ આવી શકે છે એટલે અંદમાન નિકોબાર અહીંયા તો ભારે વરસાદની ચેતવણી છે જ પણ સાથે સાથે બની શકે આ વાવાઝોડું દક્ષિણ તરફ આવી શકે અને એક શક્યતા એવી પણ છે કે આ વાવાઝોડું પૂર્વ તરફ પણ એટલે કે ઉત્તર અને પૂર્વ તરફ પણ આવી શકે છે જો આ તરફ આવે છે તો અહીંયા ગુજરાત પર તેની અસર સૌથી વધુ જોવા મળે તો નવાઈ નહીં પણ અત્યારે હાલમાં જે મૂવમેન્ટ આપણે એક અનુમાન લગાવી શકીએ વાવાઝોડું સક્રિય થયા પછી અને આવનારા 1 કે 2 દિવસની અંદર તેની વધુ વિગતો આવી જશે પણ દક્ષિણ ભારતના રાજ્યો અત્યારે સૌથી વધારે પ્રભાવિત થતા દેખાઈ રહ્યા છે તેમાં તેલંગાણા આંધ્રપ્રદેશ તમિલનાડુ છે કેરળ કર્ણાટક અને મહારાષ્ટ્ર સુધી તેની અસર છોડશે દક્ષિણ ગુજરાત જે છે તે સૌથી વધારે પ્રભાવિત થઈ શકે છે આ વાવાઝોડાના કારણે દક્ષિણ ગુજરાત પર તેની અસર થઈ શકે એટલા માટે નવેમ્બર એન્ડિંગમાં વરસાદ થાય તો નવાઈ ન પામતા દક્ષિણ ગુજરાતમાં નવેમ્બર એન્ડિંગથી લઈને ડિસેમ્બરના પહેલા વીક સુધીમાં વરસાદ થઈ શકે તેવી પણ એક શક્યતા આપણે ન નકારી શકીએ।